દોરા ધાગા અંધશ્રદ્ધામાં આપણને લોકો નાખી દે છે. તો આમાંથી જો આપણને કોઈ બહાર કાઢતું હોય એ અનુભવી ગુરુ છે, સદગુરુઓ છે, મહાપુરુષો છે. અરે તમારા જે જીવનનો ઉદ્ધાર કરી નાખે, મૃત્યુ પછીની પણ ગુરુની જવાબદારી હોય છે. તો એવા ગુરુ પાસે, એવા ગુરુ માટે આપણે શું કરીએ છીએ? જ્યારે મૂર્તિ પાછળ કે પથ્થર પાછળ આપણે લાખોના શિલાન્યાસ માટે, પ્રતિષ્ઠા માટે લાખો રૂપિયા ખર્ચી નાખીએ છીએ, અને જ્યારે એક પ્રગટ ગુરુ જ્ઞાન આપે તો અનેક જીવોને તારે છે, અનેક જીવોને પ્રેરણા મળે છે, એની સતમાર્ગે વળે છે. જેને જેને ગુરુ જ્ઞાનથી જીવનમાં ચેન્જીસ આવ્યો હોય, પરિવર્તન આવ્યો હોય, એને તો લાખ લાખ ગુરુને વંદન કરવા જોઈએ, વારંવાર વંદન કરવા જોઈએ. કે જેના શબ્દથી, જેની વાણીથી આપણો ઉદ્ધાર થઈ જતો હોય, આપને સમજણ મળી જતી હોય. તો અસલ જે વાત છે એ અકબંધ રહે છે, અને દંભવાળી વાતો બહુ વિસ્ફોટ કરે છે. દંભવાળી વાતો બહુ મોટી વિસ્ફોટ કરે છે. અરે ગુરુ વારંવાર આપણને મેન્ટલી ટોકર કરે છે, મેન્ટલ ટોર્ચર કરે છે ગુરુજી આપણને, કે બાહ્ય ભક્તિથી દૂર રહ્યો, બાહ્ય ભક્તિથી દૂર રહ્યો. તો પણ આ જીવ એવું ને એવું કરે તો ગુરુ એ શિષ્યનો વિશ્વાસ નથી કરતો ક્યારે. એક વાર કે, બે વાર, 5 વાર, 10 વાર, પછી એને ઠોઠ શિષ્ય ગણીને, ઠોઠ વિદ્યાર્થી ગણીને એનો ક્લાસ અલગ હોય. ઠોઠ વિદ્યાર્થી હોય ને એનો ક્લાસ અલગ હોય છે. એટલે હોશિયાર સ્ટુડન્ટને ડિસ્ટર્બ ના કરે. તો આજની જે જ્ઞાન ગોષ્ઠી છે, હજુ તો સત્સંગ ચાલુ નથી કર્યો. આજની જે જ્ઞાન ગોષ્ઠી છે એ બ્રહ્માંડનો આત્મા છે. કે બ્રહ્માંડના આત્માનું નામ શું? યુનિવર્સલ આત્માનું નામ શું? ઓકે, તો આ જે કોઈ વાત છે એ આર પારની છે, પડદા વગરની વાતો છે. જો પડદો આવે તો આપણી ઘણી બધી માન્યતાઓ ઉત્પન્ન થતી હોય છે. કેટલું સરસ મજાની આપણે 2 નાઇટના સત્સંગો કર્યા છે અને ઘણા બધા લોકોના જીવનમાં પરિવર્તન આવી ગયું છે એ રાત્રિના સત્સંગથી. ઘણા બધા પતિ પત્નીઓ એક બાળક જે, એક યુવા જેવું જિંદગી જીવી રહ્યા છે. અને મને પરમ દિવસે કાકા આવ્યા આશ્રમ પર, મને કીધું કે ગુરુજી, આ 57 વર્ષના, આ 57 એટલે થોડીક વૃદ્ધ અવસ્થા જ કહેવાય ને એના, આ 57 વર્ષના બુઢાને તમે યંગ બનાવ્યા. કે મેં કેમ? એ કે અમે જ્યારે લગ્ન કર્યા ને ગુરુજી, ત્યારે જે પ્રેમ નહોતો થયો ને એવો પ્રેમ અત્યારે તમે ઉભરાવ્યો છે. ત્યારે આવું ખબર નહોતી કે આવું કરાય, આવું હોય. આ શક્ય વાત છે કોઈ દિવસ? એવો તમે અત્યારે ઉભરાવ્યો છે. અને હકીકત એના આંખમાંથી આંસુ પડી ગયા કે ગુરુજી, તમે ઓલો ખુલ્લો શબ્દ બોલ્યા ને એ અમને નથી આવડતું, બોલો હવે કઈ કયો. એના એ પણ નહોતું આવડતું, તમે એક પૂર્ણ માં તરીકે અમને આવું જ્ઞાન આપ્યું. એને આંખમાંથી આંસુ પડી ગયા. લોકો એને વલ્ગર સમજતા હશે, પણ અમે એને અમારા સંસારની પ્રમુખ સાધના સમજીએ છીએ. એટલે આપણે આ શરીરને 3 ભાગમાં ભાગ બટાઈ કરી છે. એના 3 રીતે સાધના છે આપણી. સંસારી લોકો જે કોઈ હોય, કોઈને આધ્યાત્મિક માર્ગ તરફ પ્રગતિ કોઈને કરવી નથી, એને દરરોજ સંભોગ કરવો જોઈએ. અને જે ડેઈલી સંભોગ કરે ને એને કોઈ દિવસ પ્રોસ્ટેટ ના થાય, પ્રોસ્ટેટની તકલીફ ન થાય. આ યાદ રાખજો.
આ ટોટલી વિજ્ઞાન છે આ વાત એનો. તો જે ડેઈલી સંભોગ કરે ને એને કોઈ દિવસ પ્રોસ્ટેટની તકલીફ ના થાય. લાઈવ પ્રસારણ પણ બધા યુટ્યુબ ફેસબુકના માધ્યમથી નિહાળે છે. એ પણ જે અમુક અમુક ગુરુના શબ્દ છે એના ઉપર વજન રાખે, વચન આપે અને મગજમાં એ ક્લિક કરી દે. ડેઈલી સંભોગ કરવાથી યાદ શક્તિ પાવરફુલ બને. ડેઈલી સંભોગ કરવાથી માણસનું બીપી લેવલ બેલેન્સ રહે, ડાયાબિટીસ, એન્ઝાયટીસ, માનસિક રોગ ના આવે. 32 વાર જમતા નથી ને 32 વાર ચાવતા નથી ને, સોરી, એક કોરી 32 વાર ચાવતા નથી ને એટલે અમૃત રસ બનતો નથી. એટલે કાચો ખોરાક ખાય છે એની થાઇરોઇડ થાય છે, કાચું પિત્ત બને છે, આજીવન થાઇરોક્સિનનો અમરપટ્ટો લાગી જાય છે. પવિત્ર મુખ વાળા સ્ત્રી પુરુષના અમૃત રસનું સુસાતા નથી ને એટલે થાઇરોઇડ થાય છે. ટોટલી વૈજ્ઞાનિક કારણ છે. એટલે આપણે બહુ સરસ બધાનું કીધું છે, યોગની અંદર છે લાળ, નાળ ને વીર્ય. અને લાળ કહેવાય, શું કહેવાય? લાળ. સાયન્સમાં સલાઈવા કહેવાય. શું કહેવાય? સલાઈવા કહેવાય. લાળ, નાળ. નાળ એટલે નાયડો જે કહીએ આપણે તે ગર્ભમાં હો, ગર્ભમાંથી બહાર નીકળ્યા પછી. અને વીર્ય, વીર્ય તો તમને બધાને ખબર છે. તો એવા લોકોએ, ગ્રહસ્થી લોકોએ ડેઈલી આ ક્રિયાક્રમ કરવો જોઈએ. જો તમારી પાસે સાધના હોય, સાધના કરતા હોય તો પછી બ્રહ્મચર્યનું પાલન કરો તો એની વરાળ બને, એની ઉષ્મા બને. શું બને? એની ઉષ્મા બને. એ જે વીર્યની વરાળ મગજના સેલને અડે ને એટલે તમારો સંદેશ તમારી મગજના સેલ ખુલે એટલે તમને પ્રકાશ થયો કહેવાય. શું કહેવાય? આત્મ સાક્ષાત્કાર થયો કહેવાય. તમારા વીર્યની જે વરાળ મગજના 7 કરોડ સેલની અંદર સ્પર્શ કરે એમાં એકાદો જો સેલ ખુલી ગયો એટલે તમારું એકાદું કંઈક મગજમાંથી કંઈક ભૂલાઈ ગયું અથવા કંઈક ખ્યાલ આવ્યો, કંઈક અનુભૂતિ થાય. આ એટલે તમને અનુભૂતિ થાય છે. જો અત્યારે 2 હેલોજન મારી સામે છે, ફૂલ પ્રકાશ છે, ક્યાંકથી પાવર અહીંયા આવ્યો. એટલે તો એવી જ રીતે તમારી જે ચેતના છે, તમારી જે શક્તિ છે એની વરાળ બને ઉપર તો તમારો સેલ ખુલે. આ યોગ છે અસલ. ઋષિ પતંજલિ, શંકર ભગવાન, ઋષિ માર્કંડે, સપ્તર્ષિઓ, નવનાથ સિદ્ધ 84, 52 વીરો બધા આ યોગ કર્યો છે. યોગની હકીકતે વ્યાખ્યા આ થાય છે, આ જ થાય છે. આથી વિશેષ કઈ છે જ નહીં. અને છે તો વાહિયાત છે. એ કોઈ ઉપજાવી કાઢેલી સાધનાઓ હશે, કોઈ ઉપજાવી કાઢેલી ભક્તિઓ હશે. અસલ આ જ વસ્તુ છે જે હું તમને આટલા વર્ષોથી કહી આવ્યો છું અને લાઈવમાં પણ અત્યારે જે કહું છું એ જ વાત સત્ય સનાતન છે. આથી બીજું વર્લ્ડની અંદર, વર્લ્ડમાં નહીં, આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી. અને દરેક મહાપુરુષોએ આ જ સાધના તરફ ગતિ કરી છે, મહાપ્રયાણ કર્યું છે કે પોતાના વીર્યની વરાળ બનાવી છે અને એનાથી ખટ ચક્રનું ભેદન છેદન કરી પોતાના ચક્રને નિર્મૂલ કરી નાખ્યા છે અને નિજારી બની ગયા છે કે એને કોઈ કર્મ લાગે નહીં. સંત મહાપુરુષ ગુરુ ગમે તે ખોટું બોલે, ગમે તેવું આ તે ગમે તે એનાથી જીવજંતુ મરી જાય, એને કોઈ પણ કર્મ બંધન લાગુ પડતો નથી. કારણ કે એનો 10મો દ્વાર ખુલ્લો છે. એક નાના બાળકને કોઈ કર્મ લાગે નહીં અને એક 10મા દ્વાર વાળા ગુરુને પણ કોઈ કર્મ લાગતું નથી અને કોઈ પણ એને કર્મ બંધન લાગુ પડતું નથી. તો એ જે છે આ બ્રહ્મરંત્રની અંદર આપણી જે શક્તિને ઉધર્વગામી કરવાની હોય છે. તો આ સૃષ્ટિના, આ બ્રહ્માંડના
આખા બ્રહ્માંડનો એક જ નાદ છે, એક જ મંત્ર છે, અને આ પૃથ્વીનો પણ એક જ મંત્ર છે. આજે આપણે બ્રહ્માંડની આત્માનું નામ સાંભળીશું. કેટલા લોકોને બ્રહ્માંડની આત્માનું નામ સાંભળવું છે? હાથ ઉપર કરશો. ગુડ. તો અત્યાર સુધી આપણે બધા બોલીએ જ છીએ, સાધનાની શરૂઆતમાં જ બધું કરીએ છીએ આપણે, પણ આપણને કોઈને ખબર નથી. આખા બ્રહ્માંડની આત્માનું નામ શું હતું ખબર છે? આખી બ્રહ્માંડની આત્માનું નામ શું છે? ખ્યાલ છે તમને? આખા બ્રહ્માંડની આત્માનું નામ ઓમ છે. શું? ઓમ છે. શું? આખા બ્રહ્માંડની આત્માનું નામ ઓમ છે. આ ઓમ યુનિવર્સલ છે, પણ અમુક જ્ઞાતિના લોકો, અમુક સંપ્રદાયના લોકો અને અમુક ધર્મના લોકો અને અમુક વિધર્મીય લોકો આપણા ઓમને માનતા નથી. પણ આમીન, એમન, ઓમમાંથી જ ઉત્પત્તિ થઈ છે, પણ તમે એને અલગ રીતે લો છો. તો આખા વર્લ્ડની અંદર એક જ ધર્મ છે. આખા બ્રહ્માંડની અંદર, આખી ગોળ પૃથ્વીની અંદર એક જ ધર્મ જે છે, એ ધર્મનું નામ છે સત્ય સનાતન ધર્મ. એક જ ધર્મ છે, એક જ ધર્મ. અને સત્ય સનાતન ધર્મ એટલે શું? જેમ છે તેમ, જેમ સૃષ્ટિ બની, જેમ પ્રાણ પ્રકૃતિ બની, જેમ અમે બન્યા, એ એમને જેમ સમજી લઉં ને એને જ કહેવાય સત્ય સનાતન ધર્મ. પણ એને કઈ રીતે આપણે સમજવું, એને કઈ રીતે ઓળખ, એ જ સત્ય સનાતન ધર્મ છે. અને જો ઓળખી લીધું તમે, તો તમે સત્ય સનાતન ધર્મને ધારણ કરી લીધો, એને એમ કહેવાય. તો આપણે બધા લોકો, આપણા બધા સાધકો, કાલ સવારે તમને કોઈ પૂછે તમારો ધર્મ કયો, તો વટથી કહી દેવાનું સત્ય ધર્મ. કયો ધર્મ? તો કે સત્ય ધર્મમાં શું આવે? તો કે કપડા વગરનો ધર્મ. શબ્દની અંદર, શબ્દ ઉપર કપડા વગરનો શબ્દ, કપડા વગરનો શબ્દ, એમાં ખબર પડે ને? એના લેટેસ્ટ શબ્દ કોઈ નહીં, ગંભીર શબ્દ કોઈ નહીં, એનો મોડિફાઈ શબ્દ કોઈ નહીં, પશ્ચિમી શબ્દ કોઈ નહીં. અમારા સત્ય ધર્મની અંદર અમારા જ્ઞાનમાં કપડું નથી અને અમારી સાધનામાં પણ કપડું નથી. એને કહેવાય સત્ય સનાતન ધર્મ કહેવાય. તો આખા બ્રહ્માંડનો જે આત્મા છે એ ઓમ છે. હવે તમને સૃષ્ટિની આત્માની વાત કરું તો આ સૃષ્ટિની આત્માનું નામ શું? આ આખા બ્રહ્માંડની નીચે, આખા બ્રહ્માંડની અંદર એક આ ભાગ આપણો સૃષ્ટિ, આ પૃથ્વીનો ભાગ છે. તો આ પૃથ્વીની આત્માનું નામ શું? કોઈને આવડે છે? કોઈને આવડે છે? એકનું એક જ છે, કાંઈ નવું નથી આમાં, ખાલી ગોળ ફેરવીને વાત કરે છે. એના આખી પૃથ્વીનો આત્માનું નામ છે સોહમ. ઓહમ ને સોહમ સિવાય બધી વાત ખોટી છે. સંતો મહાપુરુષોએ, જે સિદ્ધ મહાપુરુષોએ આ ઓહમ સોહમનું જ ભજન કર્યું છે. આને ભજન કહેવાય. આને ભજન કહેવાય. આમાં કોઈને ટેક્સ લાગે છે? આમાં કોઈને કાંઈ તકલીફ પડે છે? એને
કાંઈ તો ખાલી તમારે કશું જ નથી કરવાનું. વેવાય વેલાના, સગા વાલાના, કુટુંબ કબીલાના વિચાર નથી કરવાના, ભાગીદારોનો વિચાર નથી કરવાના બિનજરૂરી. આપણે આપણા શ્વાસમાં ધ્યાન દેવાનું છે. આ નામ સ્મરણથી કેટલું કામ થાય છે તમને ખબર છે? એના કેટલું બધું કામ થાય છે નામ સ્મરણથી. હું તમને 1-2 દિવસ તો દાખલો આપું. એક ભાઈ એક બેન આવ્યા, બહુ અઠ્ઠા પઠ્ઠા જેવું શરીર, હાથી જેવું શરીર, અને એમને બેડ ઉપર સુવડાવવામાં આવ્યા તો 2-3 લોકોએ ઉપાડીને સુવડાવ્યા એની સારવાર માટે. અને એ લોકો આવ્યા આશ્રમ પર. ગુરુજી બેનને બહુ તકલીફ છે, નવા લોકો હતા, જૂના લોકોના રેફરન્સથી આવેલા હતા. ગુરુજી બેનને બહુ તકલીફ છે. મેં કીધું શું તકલીફ છે? તો કે કરોડરજ્જુમાં ઇન્ફેક્શન છે. શું? મણકામાં, L5 મણકામાં ઇન્ફેક્શન છે. કેટલા વર્ષથી છે? તો કે છેલ્લા 13 વર્ષથી ઇન્ફેક્શન છે. કેટલા વર્ષથી? 13 વર્ષથી ઇન્ફેક્શન છે. મેં કે વાત ઓકે, બરાબર છે. પછી મેં સારવાર શું કરી? તો કે આ રીતે તમારી સામે ફાઇલ લો, જોઈ લો. બરાબર. ફાઇલ એટલે ફોકડા બંધ ફાઇલ લો. વાંચવા જાઓ તો 2 દિવસ તો રેકોર્ડ જોવામાં જ થાય મારે. પછી પૂછું કેટલા કાવડિયા થયા, કેટલા રૂપિયા થયા અત્યાર સુધીના? તો કે 23 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. કેટલા? 2-3 વાર તો ઓપરેશન કરી નાખ્યા. 23 લાખ રૂપિયાનો બધો ખર્ચો બધું થતા થયું હશે આ 13 વર્ષની અંદર. ઓકે, વાત છે. તો મેં કીધું હવે હું શું કરી શકું? તો કે તમારે મટાડવાનું છે. એના તમારે મટાડવાનું છે. મેં કીધું એકદમ ઓકે? તો કે હા, એકદમ ઓકે. પણ એની ભાવના કેવી છે ગુરુ પ્રત્યે, એ ગુરુ પેલા જોવે. એનું કેટલું સરેન્ડર છે, એનું કેટલું સમર્પણ છે એ પહેલા. આ ત્રાહિત થઈ ગયો છે કે નહીં, ત્રાહિમામ થઈ ગયો છે કે નહીં, એ પહેલા ગુરુ જોવે કે હવે આની કોઈ ઓપ્શન્સ નથી ને. પછી હા, મેં ઓકે, વાત બરાબર છે, પણ હું જે કહીશ તો બધું તમે કરવા તૈયાર છો? તો કે હા. ખાલી નાડી આમ તો ચેક કરવાની કઈ જરૂર તો નથી, હે ને? બધી નાડીઓ જેના હાથમાં એમ કે નાડી કઈ ચેક કરવાની હોતી નથી. તો પણ કોક આવે એટલે ગુરુજી નાડી જોવે, ખબર પડે ગુરુજીએ કંઈક એડા આપણને સ્પર્શ કર્યો, કોકને સંતોષ થાય. થોડું ઘણું, બહુ તો નથી આવડતું, થોડું ઘણું આવડે એટલે જોઉં છું એને. અને પછી એમને કીધું તમારે આ સારવાર અત્યારે કરવાની છે, કપિંગ થેરાપી કરવાની છે. શું કરવાની છે? ખાલી મામૂલી 2-5 કપિંગ કપ કર્યા હશે એના, અને એક જ કપિંગ થેરાપીની અંદર આજે એનું જે કાંઈ હતું એ બધું નાશ થઈ ગયો. અને હકીકતે ઇન્ફેક્શન હતું જ નહીં. શું? હકીકતે ઇન્ફેક્શન હતું જ નહીં એના, પણ ખાલી L4-5 મણકામાં નસ દબાતી હતી. કેટલા બધા ધોરણધર ડોક્ટરો બોમ્બે, આમ ત્યાં આસામ ડોક્ટર સુધી ફાઇલ પહોંચાડી. ખાલી ઓનલાઈન ફાઇલ ચેક કરવાના કેટલા બધા રૂપિયાઓ આપેલા. અને એક મામૂલી ખાલી 2-5 કપિંગ થેરાપીથી એનું કામ થઈ ગયું. પણ પછી એમને એનો ફોન આવ્યો 2-3 દિવસ પહેલા કે ગુરુજી આટલા બધા ડોક્ટરો અમે ફેરવા, આટલું બધું કર્યું, એવું તો શું આપણે થયું કે આને સારું થઈ ગયું એના? ત્યારે એને હું તો વ્યક્ત ના કરી શકું, કારણ કે હું પછી ફોનમાં બહુ વાત ન કરું, હું કઈ મૂકી દઉં. હા, ઓકે, કઈ મૂકી દઉં. પછી મેં જે મારી અંદર જે વાત કરી ને, કે મને એવો ખ્યાલ આવ્યો કે જાગૃત કોક અંદર બેઠું છે ને એને મટાડ્યું, મેં નથી મટાડ્યું. કોણે? આમાં કોક જાગૃત બેઠું છે,
એટલે કે જેની શક્તિનું જાગરણ હોય, આઠે પોર જેના શ્વાસા ગણતરીમાં ચાલતા હોય, શ્વાસ ઉશ્વાસમાં જેનું ધ્યાન હોય, એના પૂરક રેચકની અંદર જેનું સતત એમાં લીન હોય, અને એવી શક્તિઓ જ આ કામ કરે છે. સાધન તો માધ્યમ બનતું હોય છે. એટલે એક આપણે કાઠિયાવાડમાં કહીએ જસ રેખા. શું? કોકના હાથમાં જસ રેખા એટલે કે એની અંદર એવી વાયોલેટ શક્તિઓ હોય છે, એમની અંદર એવી ચેતનાઓ હોય છે, આપણું સારું કરતી હોય છે. એ બિચારા અઢળક મને આશીર્વાદ આપ્યા કે ગુરુજી હવે અમારે તમને ધરવા માટે કે કંઈક ભેટ અમારે તમને આપવી જોઈએ. અમને મામૂલી પૈસામાં 2-5 હજારમાં તમને અમને સારું કરી દીધું, તો અત્યારે અમારે તમને કંઈક આપવું જોઈએ, ભેટ આપવું જોઈએ, આશ્રમને કંઈક આપવું જોઈએ. પણ અત્યારે કાંઈ નથી ગુરુજી, મારી પાસે એવા જ આવે છે, કાંઈ નથી એ જ આવે છે, એને કાંઈ નથી એ જ મારી પાસે આવે છે. પેલા તમે બધું બધાને આપી દીધું, હવે તમારે આપવાનો સમય થયો તો હવે કાંઈ તમારી પાસે છે નહીં. એના પણ હું તમને અમારો આખું ઘર માપ વગરના તમને દુઆ આપીએ છીએ. શું આપીએ છીએ? માપ વગરની દુઆ આપીએ છીએ કે હવે અમે આજે આ 13 વર્ષ પછી આજે મારી ઘરવાળી સૂતી ગઈ, શાંતિથી ઘસઘસાટ સૂતી ગઈ. તો આ જે વસ્તુ છે આ અસલ ધર્મ કહેવાય. શું કહેવાય? આ અસલ ધર્મ, આ અસલ સેવા કહેવાય. શું કહેવાય? અને આ અસલ સેવા કહેવાય. પહેલાના ઋષિ મુનિઓ જે હતા, મહાપુરુષો હતા, એ આવી સેવાઓ કરતા, આવી સાધનાઓ કરતા, આવા જ્ઞાન બોધો આપતા. અને આપણે બધા ધર્મ અને સંપ્રદાયમાં ભાગ બટાઈ થઈ ગઈ. ઓલો કે મારો ધર્મ મોટો, ઓલો કે મારો સંપ્રદાય મોટો. અને આમાં ને આમાં આપણે હિન્દુડાઓ, આપણા સનાતનીઓ એકબીજાના પગ ખેંચવામાંથી જ ઉત્સાહ આવતા નથી. અને એમાં ને એમાં આ લોકો બધા આપણી પાસે વિધર્મીઓ લોકો આપણને ફાવવા માંડ્યા છે. અરે તમે જુઓ, અમેરિકાના પેલા કોણ હમણાં ભાઈના પેલા ટ્રમ્પની પાછી ટ્રમ્પ આવી, ટ્રમ્પની પાછી ટ્રમ્પ નવી આવી. એમાં ટ્રમ્પમાં ખબર પડે ને, ટ્રમ્પ એટલે શું કહેવાય ગુજરાતીમાં? વારો કહેવાય. શું કહેવાય? પાછો વારો આવ્યો એને, રાઈટ? તો ટ્રમ્પ અત્યારે બીજી ત્રીજી વાર આવતા હશે, ખબર નથી મને, રાઈટ? તો આજે ટ્રમ્પ બીજી ત્રીજી વાર હમણાં એને શપથ લીધા પછી એને આખું એને વ્હાઇટ હાઉસની અંદર આખું જેને આખું એને જે શું કે ફંડામેન્ટ રજૂ કર્યા છે એના, તો એમાં એને લખ્યું છે અમે અમેરિકા દેશ WHO નો બહિષ્કાર કરીએ છીએ. કેટલા લોકોએ સાંભળ્યું? WHO નો અમે બહિષ્કાર કરીએ છીએ અને આપણે એના ગુલામ છીએ. ભારત દેશ ક્યાંક આપણે દબાઈએ છીએ, ક્યાંક આપણા PM દબાણા છે, ક્યાંક આપણા રાષ્ટ્રપતિ દબાણા છે, ક્યાંક આપણા સાધુઓ દબાણો છે, ક્યાંક આપણો ભારત દેશનો જાગૃત નાગરિક પણ દબાયેલો છે. WHO નો અમે બહિષ્કાર કરીએ છીએ. WHO એટલે શું ખબર છે તમને? એને બહુ મોટામાં મોટું એસોસિએશન છે. 140 દેશોથી વધારે એસોસિએશન ચાલે છે એની અંદર. અને એ જે નિર્ણય લે એ બધા સ્વમાન્ય રાખવો પડે. એટલે અમેરિકા સ્વતંત્ર રીતે જીવવા માંગે છે, સ્વતંત્ર જ છે લોકો, અને આપણે સ્વતંત્ર નથી. આપણે 99 વર્ષના પટ્ટા ઉપર સ્વતંત્ર થયા છીએ. યાદ રાખજો, જો તમે સનાતન ધર્મને ટેકો નહીં આપ્યો, તમે સાધુ સંતો મહાપુરુષો જે સંસ્કૃતિ જાળવી રાખે છે, જો તમે એને સપોર્ટ નહીં કરો તો આપણે બધા દાલ દાઢી વધારવાના જ છે. એટલું યાદ રાખજો. અને આપણે બધાએ બીજે લગ્ન કરવાના જ છે, આ વાત નક્કી છે. અને આ બહુ સમય નહીં લાગે, બસ 7-8-10 વર્ષ વધીને પૂરું 2030 આવવા દો. શું થશે જોજો તમે. એટલે આપણે બધાએ સપોર્ટ કરવો પડશે. આપણા હકીકતે જ્યાં
સંસ્કૃતિનું કામ થતું હોય, જ્યાં હકીકતે યોગનું કામ થતું હોય, જ્યાં હકીકતે આધ્યાત્મનું કામ થતું હોય, જ્યાં હકીકતે આયુર્વેદનું કામ થતું હોય, જ્યાં હકીકતે આપણા જેવા જીવોનો ઉદ્ધાર થતો હોય, એવા આશ્રમોને આપણે બધાએ મજબૂત કરવા પડશે, 100 વાર મજબૂત કરવા પડશે. અને અંતે તમે જોજો, તમને કોઈ નહીં સાચવે ને ત્યારે તમને આશ્રમ સાચવશે. તમને ત્યારે આશ્રમ જ સાચવશે. કારણ કે ઘરમાં કોઈ નહીં રહેવા દે તમને. આ બધા વિધર્મીઓ એટેક કરશે, તમારા ઘર ખાલી કરાવશે, ત્યારે સુરવીર આશ્રમો હશે ને એ જ તમને સાચવશે. એટલે આશ્રમોની અંદર બહુ બધા રૂમો હોવા જોશે. અત્યારે બધી રૂમો છે, અત્યારે ઉતારા માટે છે, પણ એ એક સમયે આપણું ઘર બની જશે આશ્રમ. તમે આટલું યાદ રાખજો, એના સમય આવશે. અને એ જો સમય ન આવવા દેવો હોય તો અત્યારે ઘરે ઘરે હિન્દુએ જાગવું પડશે, ઘરે ઘરે સનાતન ધર્મ હોવો જોઈએ. અને યુવા ધન તો ખાસ આ માર્ગ તરફ મહાપ્રયાણ કરે, ગતિ કરે. એની પાસે બધી શક્તિ છે. એક યુવાન પાસે બહુ મોટી તાકાત છે. તમે જુઓ, ઉત્તર પ્રદેશમાં યોગીએ, જે ઉત્તર પ્રદેશના સીએમ આપણા યોગીએ એક મોટી ઘોષણા કરી, WHO ને ફાઇટ કરી. તમે કાશ કે સાંભળો પણ હશે મેસેજ, કે અત્યારના જે કોઈ ડોક્ટરો જે છે એ ડાયાબિટીસની જે દવા આપે છે એ તદ્દન ખોટી દવા છે. આવું યોગી બોલ્યા, હમણાંના લેક્ચરમાં બોલ્યા. અને કોઈ ડોક્ટર એના પેશન્ટને ડાયાબિટીસ મટાડવા માટે ઈચ્છતો નથી, કારણ કે દુકાનો બંધ થાય. અને આવો તમે આયુર્વેદમાં, આવો તમે યોગમાં એક મંડુકાસન કરો, એક કુર્માસન તમે અઠવાડિયું અભ્યાસ કરો, તમારી મુઠ્ઠીની ઘસરણથી તમારી પેનક્રિયાસ ગ્લેન્ડ એક્ટિવ થઈ જાય. એ કોઈને કરવું નથી. આયુર્વેદ યોગમાં ગુરુજી રાડો પાડે તે શુદ્ધિકરણ કરે, રાડો પાડે તે એનિમલ લે, રાડો પાડે તે ઉલટી કરો. ઓ સી કાઢતા નથી આવડતું, પેટમાંથી પિત્ત કાઢતા બહાર નથી આવતું, એને પિંડમાં પરમાત્મા જોતા કેમ આવડશે? પિંડમાં પરમાત્મા જોતા કેમ આવડશે? શું ખાવું, શું પીવું, આ 2 મિનિટની મજા છે બધા. ક્યાંક જમવા ગયા ખાવું તો જોઈએ ને, બધા હોય તો ખાવું તો પડે ને. કેવા કેવા બધા ખોરાકો ખાય, ટેસ્ટી ખોરાકો ખાય. અરે મને બગાડે ખાવું જોઈએ ગુરુજી, ખાવાની બહુ વાંધો. અરે મને પણ બગાડે. એના કેટલું બધું ગુરુજી જ્ઞાન આપે છે, તો પણ ઘણા બહેનો આપણે અમુક ઘૂઘરા બનાવતા હોય, અમુક કંઈક બનાવતા, એમાં થોડોક મેંદો તો નાખવો જોઈએ. થોડોક મેંદો નખાય કે શું કહેવાય, કકડિયા શું કહેવાય ને, કકડ શું બોલે, કકડ મને બોલતા નથી આવડતું. એના કકડિયા જે હોય ને, એના કરકડિયા, હા હવે આવડ્યું. ઓકે, કરકડિયા, ઓકે આવડતું હતું. ઓકે, કરકડિયા થાય. કેવું થાય? આમ મોઢા ભાંગો તો કટ કરતો અવાજ આવે કે મેંદો નાખો ને તો. અને ઓલા ઘઉંના કરતા જવના બનાવો તો પોછા પોછા થાય છે. વિચારો, એમાં કેવી બધી ખબર પડે છે. જે બ્રહ્માંડની આત્મા ઓમ છે અને આ સૃષ્ટિની આત્મા સોહમ છે. આપણા દેહાણીના આપણા જે જૂના ગુરુઓ હતા, જૂના સંતો બધા ઈ આ ભજન કરી ગયા. બધા સ્વામી વિવેકાનંદ જુઓ, તમે કોને માનો છો? તમને એના નામ આપો. એ બધા બ્રીધિંગ સાધના કરી ગયા, અવેરનેસ સાધના કરી ગયા. એના પણ માણસ નવો બેસે ને એટલે મોબાઈલ સીધો હાથમાં લેશે, પણ પોતા પાસે બેસશે નહીં. ક્યારેક પોતાની પાસે માણસે બેસવું જોઈએ. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, અથવા તો વિચારોનું મનન કરો, કરેલા કર્મનું મનન કરો, ચિંતન કરો. થોડું શાંતિથી બેસો. આ તો અદફારી આમ બેઠા હોય, હેંગ થઈ જાય કોકની ત્યાં.
આમ થઈને બેઠા ને સમજવાનું આ ક્યાંક હેંગ થઈ ચોટી ગયા છે. એને આ બેડ પર્સનાલિટી છે. બેડ પર્સનાલિટી છે. તો ક્યારેય પણ હજળદમ થઈને બેસવું જોઈએ ને ચોટી નહીં જવાનું ક્યાંય. તો જે બ્રહ્માંડની આત્મા છે ઓમ અને પૃથ્વી પરની સોહમ આત્મા છે, એ બંનેનો સમન્વય આપણા પારસમણી પરખ ગુરુ કરાવે છે. મારી એટલી તીવ્ર ઈચ્છા છે કે જે મને નાનપણમાં યોગ પ્રાપ્ત થયો, મારી 13 વર્ષની આયુ હતી અને 13 વર્ષમાં જે મને યોગ પ્રાપ્ત થયો અને અત્યારે હું જે રીતે હું આધ્યાત્મની સાધનામાં કે એની પ્રગતિ ગતિમાં છું, હું અત્યારે મારી પાસે કોઈ વ્યક્તિ આવે, કોઈ આ હું એને ઓળખી જાઉં, પારખી જાઉં, એને જે કંઈ હોય એની ઈચ્છા અપેક્ષા પરિપૂર્ણ કરી દઉં, એના દુઃખ દર્દ કંઈ પણ હોય તે આવી સ્ટેબિલિટી મારા સાધક પાસે પણ હોવી જોઈએ. આયા ખાલી બેઠા એટલે ખાલી આ લીમડો જ નથી દેખાતો, પણ લીમડાની પાછળ પણ કંઈક છે એ પણ મને દેખાવું જોઈએ. લીમડાની પાછળ શું છે એ પણ મને ખબર પડવી જોઈએ, કે દિવાલની પાછળ શું છે એ પણ મને ખબર પડવી જોઈએ. અને એ જે કોઈને ખબર પડે ને એની જાહેરાત કરાતી હોતી નથી કે જો મને ખબર પડે દિવાલની પાછળ શું, હું કહી દઉં. ઇનકેસ કે તો 1-2 વાર કહી દે, પછી ત્રીજી વાર એ વિદ્યા જતી રહે. કોઈ અનુભવી ગુરુઓ, પૂરા ગુરુઓ કોઈ દિવસ એની જાહેરાત કરતા નથી. એને બધી ખબર હોવા છતાં તમારા મૂલાધારમાં એક મસો થયો એ ખબર પડે તો હું તમારી બધી ખબર ન પડતી હોય. તમને હું ખાધું એ પણ આયુર્વેદમાં આવે છે. તમે આજથી 10 વર્ષ પહેલા હું ખાધું હોય ને એ પણ નાડી નિદાનમાં બતાવે. કારણ કે તમે જમો, જે જમો એ પાચન થાય, પાચન થાય એનો રસ થાય, રસ થાય એનું બ્લડ થાય, બ્લડ થાય એના ન્યુરોન્સ બને, એની અંદર જે પડ્યું ને એ ગુરુજી ગોતે છે. ન્યુરોન્સની અંદર સેલમાં પડ્યું ને એ ગોતે છે. એ નાડી નિદાન છે. હવે આજથી 10 વર્ષ તો શું, આની પહેલા પણ તો આ યુગ, ઓલાના યુગમાં તે હું ખાધું ને એ પણ થઈ જાય નક્કી. ખાધું એ તો શું કર્મ થયા છે એ પણ નક્કી પણ થઈ જાય. આટલું યોગની અંદર આ ત્રીજું ચક્ર ખોલવાથી થાય. પણ આપણે બધા નીચે નીચે ગટર ખાલી જ કરી નાખ્યું છે. કોડિયામાં ઘી રહેવા દેવું જ નથી અને દીવો તરતર તરતર ખ્યાલ રાખે. એના એટલે તમારે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના એટલે કરવી પડે છે. ગુરુના દર્શન તમારે એટલે આવવું પડે છે.